આપણે જનરલી રાત્રે પાઉંભાજી ખાતા હોઈએ, પણ શું તમને ખબર છે વલસાડમાં આ બટેટા ભાજી ખાવા માટે લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહે છે? તો આજે આપણે વલસાડની ફેમસ એવી બટેટા ભાજી બનાવીશું, જે ટામેટાની એક ચટણી અને તીખી ચટણી સાથે બનીને તૈયાર થઈ જશે. તો તીખી ચટણી બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર 10 તીખા લીલા મરચાંને કટ કરીને એડ કરીશું, આદુના ટુકડા, મીઠા લીમડાના પાન, એક લીંબુનો રસ, મીઠું અને લીલા ધાણા એડ કરીને આ રીતે અચકચરી ગ્રાઇન્ડ કરી લઈશું. ચટણીને સાઈડ પર મૂકી લઈશું. હવે બાફેલા બટેટા અહીંયા 5 નંગ લીધા છે, છાલ કાઢીને અચકચરા મેશ કરી લઈશું. હવે આ બટેટા ભાજી બનાવવા માટે 4 ચમચી તેલ એડ કરી લઈશું અને 5 ટામેટાને કટ કરીને એડ કરી લઈશું. વધારે નાના મોટા નથી કરવાના, રફલી કટ કરી લઈશું. એની અંદર મીઠા લીમડાના પાન 10 થી 15 એડ કરી લઈશું. હવે આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર એડ કરીને મિક્સ કરી લઈશું. ટામેટા સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું. તેલ બધું જ ઉપર આવી જાય એ પછી અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. તો આ રીતે ટામેટાની ચટણી તૈયાર છે. એમાંથી 1 થી 2 ચમચા ચટણીને કાઢી લઈશું. હવે અહીંયા 4 થી 5 ચમચી જેટલું ગરમ પાણી એડ કરી લઈશું. બાફેલા બટેટા એડ કરીને મેશ કરી લઈશું. આ ચટણીમાં તેલનું પ્રમાણ થોડું વધારે પડતું હોય છે અને આ રીતે થોડું પાણી એડ કરશું એટલે બટેટા સારી રીતે મેશ થઈ જશે. હવે લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને ભાજીને ટામેટાની અને તીખી ચટણી અને પાઉં સાથે ગરમા ગરમ સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો.